ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે વરુણીથી એકાદશી. મેં ગઈકાલે વાંચ્યું હતું. વરુથીની એકાદશી છે આજે. તો આજે એકાદશીનો ફાસ્ટિંગ છે. ચાલો તો પહેલાં આપણા ઠાકોરજીને સરસ મજાના કરી દઈએ તૈયાર, અને પછી કિચનની ડ્યુટી સ્ટાર્ટ કરીએ. દેવમ હજી સૂતો છે. એને મને કીધું કે મમ્મા મને 7:20 જગાડજે, ત્યાં સુધીમાં હું મારું બધું દીવાબત્તીનું એ કરી નાખું, અને પછી એને હું જગાડીશ. જાતે જાગી જશે, મને ખબર છે. એ છે ને દીવામનું એવું છે કે એને જવાનું હોય ને સ્કૂલે, તો ઘણી વખત મારા જેવો છે કે એને જગાડવા જવો ના પડે, જાતે જાગી ગયો. એ જોતો જ હોય ડિજિટલ વોચ, તો એમાંથી એ જોયા રાખે. ચાલો તો આપણે હવે ઠાકોરજીને રેડી કરી દઈએ. પહેલાં જો અહીંયા સાબુદાણાની ખીચડી બની ગઈ છે. દેવાનું લંચમાં છે મખાના, એના માટે મેં દાડમ રેડી કરી દીધું છે. આ ડ્રાય મેંગો છે. મિલ્કશેક બનાવ્યો. અત્યારમાં એટલું બધું બનાવ્યું. એ લોકો 11 કરે ને તો મારે ફૂલ બધું બનાવીને આપવું પડે, ત્યારે 11 થાય અમારે. પર એમ કીધું ફરાળી ખાખરા ખાધા, પછી મખાના ખાધા અને બ્લેક ટી. 11 તો જો ઓલમોસ્ટ આપણી પતવા આવી છે. સાંજ પડી ગઈ છે, 6:30 થઈ ગયા છે. દેવમ અહીંયાનું હોમવર્ક કરવા બેઠો છે અત્યારે. અને રૂમ એટલો અસ્ત વ્યસ્ત કરી મૂક્યો છે. બધી વસ્તુ એક આખું સોફામાં છે ને, બધું એક વસ્તુ દૂર પડેલી છે. બોલો, હજી હું હમણાં જ આવી જ છું. દેવ આ છે ને ડેડીને મને કેવું પડશે, ચાર્જિંગ તમે તમારું છુપાઈને રાખો. અને આજના મારા કાનાજીને તમને દર્શન કરાવું ને, હરે કૃષ્ણ, એટલા સરસ લાગે. નજર મને એમ થાય મારા કાનાને મારી જ ના લાગી જાય. અને મારે તો આજે એકાદશીમાં હું નથી જમતી, પણ આ લોકોને શું આપવું ને. પર એમને મેં પૂછ્યું, મેં કીધું મોરૈયાની ખીચડી બનાવું, તો કે ના. તો મેં કીધું મોરૈયાની ખીર બનાવી આપું, તો કે ના. ડેડીને શું ખાવું ખબર? સાબુદાણા ખીચડી જેટા અમે બનાવી છે ને, હા, એને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી. બોલો, મેં કીધું કે કાંઈક હેલ્ધી ઓપ્શન તરફ એમને લઈ જાઓ. ફાસ્ટિંગમાં મેં કીધું કે બધું તમારે એવું જ ખાવું હોય, તો મને કે હા. જો મોર્નિંગમાં એમણે આ ખાધું હતું, ફરાળી ખાખરા. લંચમાં કારણ કે પરેમને સવારમાં ચા જોઈએ, તો ચા જોડે તો એમણે પેલું ખાધું ફરાળી ખાખરા. પછી મેં સરસ મજાનો મિલ્કશેક બનાવ્યો, તો બધું ડ્રાયફ્રૂટ્સ, ખજૂર અને અંજીર નાખીને. એ મેં એમને એમને બહાર જવાનું હતું ને, તો મેં એમને એ મગ આખું ભરીને આપ્યો હતો, જોડે લઈ જવા. ઓકે. અને ઘરે આવીને પછી એને સાબુદાણાની ખીચડી ખાધી છે. તો મેં કીધું અત્યારે કંઈક એવું સિમ્પલ ખાઈ લો. તો મને કે ના કંઈ વાંધો નહીં, એમને જે ખાવું એ બનાવી આપે. કારણ કે આપણે છે ને 11 પર્યંત કરે છે ને, એ જ મહત્વનું છે મારા માટે. એટલે હું એ જે કંઈ નહીં બનાવી આપીશ. ચાલો થોડી વાર રહીને બનાવું. 7 વાગે એટલે ભગવાનના દીવાબત્તી કરી લઈએ. પ્લેટફોર્મ બધી વાસણનું ભરેલું છે, એટલે સ્ટેન્ડ જે છે એ તો એ બધું ગોઠવી દઈએ વાસણને એવું પૂછીને. પાછળ મારા સાબુદાણાના પાપડનું અપડેટ લઈ લઉં, અને પછી બીજું કામ કરીએ. ફાઇનલી છે ને પર્યંક અને દેવમ માટે મેં ફ્રેન્ચ ફ્રાઈઝ ડીફ્રોઝ કરવા રહેવા દીધી છે, કારણ કે મારા દીકરાને ખાવી છે, અને મારા સાસુના દીકરાને ખાવી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે બંને દીકરાઓને ખાવી છે. એક મારા દીકરાને, એક મારા સાસુમાના દીકરાને, બેને. એટલે મેં ચાલો હવે જ કરી નાખીશ. નહીં જો કે હું મલકાય છે, એવું કીધું કે સાસુમાના દીકરાને. એટલે ચાલો ભગવાનના દીવાબત્તી કરી લઈએ. હવે દિવસ તો હજી નથી જ આથમ્યો. જો બહાર તો એકદમ ફૂલ હજી ડે છે, પણ ઓબ્વિયસલી હવે છે ને 7:30 થઈ ગયા છે, તો મેં કરી નાખું. અને મેં મારા પાપડ લઈ લીધા. બતાવું તમને, સાબુદાણાના પાપડ મારા સરસ થઈ ગયા છે. જો રેડી. દેવા મેં તો શેકીને ખાઈ પણ લીધા છે. આ થોડા પતલા હતા ને, એટલે એવું લાગે કે ફાટી ગયા છે, પણ ફાટ્યા નથી. પણ વચ્ચે ક્રેક થઈ ગઈ છે, પતલા હતા ને એટલે. હવે હું નેક્સ્ટ ટાઈમ મારો જે પ્લાન છે એમાં હું સાબુદાણાના એમને ચકરડા જ બનાવીશ ખાલી. અને એ વિચાર છે મને સ્ટીમ કરેલા બનાવવા છે. મારા નણંદે બનાવ્યા છે એ સરસ એવા. એ કે અમે લોકો તો પહેલાં છે ને, આપણે તમાકુની ડબ્બી ના આવતી, એટલે બ્લેક કલરની વર્ષો પહેલાં ખાતા, મને યાદ છે. તો મારા કાકીજી સાસુ એના ઢાંકણા સાચવે, અને એ ઢાંકણા એમાં જ બનાવે. એટલે કે તમે લોકો જે બહારથી લાવો ને, એ એકદમ પ્રોપર મેઝરમેન્ટમાં હોય કે એ ઢાંકણામાં બનાવતા. અને એની પાસે તો બહુ બધા ઢાંકણા હતા, તો મારા સાસુ એ બનાવતા એવી રીતે. પણ હું તો અહીંયા એવા ઢાંકણાને એવું નથી. પણ હું વિચારું છું કે આપણી પાસે જે ઢોકળિયું હોય ને, ઇડલીનું જે હોય, એવી સ્ટેન્ડમાંય ચાલી જાય. અને આઈધર મારી પાસે એવા છે ગ્લાસ ઉપર લીડ હોય ને, જે બંધ કરવાની, એવા જ છે, તો એમાં બનાવીશ. સ્ટીમ કરેલા મારે બનાવવા છે આ વખતે. કારણ કે જ્યારે આપણે મોડાક જ કરતા ને ગોરો ને એવું, ત્યારે મોડું ખાવાનું હોય ને, ત્યારે મારી મમ્મી મને લઈ આવી આપતી. એટલે કરિયાણાની દુકાનેથી આખું બંચ આવે,
મોળા પાપડનું સાબુદાણાને મને બહુ જ ગમતા. પણ એ છે ને સ્ટીમ કરેલા હોય એકચ્યુઅલ. આપણે આ કેવું કે પેલું ખીરું બનાવીને પછી પાપડ પાડીએ ને એને સ્ટીમ કરીએ અને પછી સૂકવવાના, એને પેલું નહીં કરવાનું, ગેસ ઉપર ચડાવવાનું નહીં, સીધા સ્ટીમમાં જ મૂકી દેવાના. સાબુદાણાને પલાળવાના હોય છે અને તમારે જો મસાલા કરવા હોય તો કરવાના, આઈધર નહીં કરવાના અને એમને જ ખાલી ગોઠવી તેને સ્ટીમથી શું સાબુદાણા સ્ટીકી હોય ને એટલે પ્રોપર શેપમાં થઈ જાય પછી. તો એ હું કરીશ ત્યારે એ રેસીપી હું શેર કરીશ ચોક્કસથી. અને મને કોણે કીધું ચોખાના પાપડ, મને કોઈએ તો કીધું કે મારી પાસે જ છે લઈ જજો. જો મારું તો મગજ જ આવું છે કે હું ભૂલી ગઈ છું મને કોણે કીધું હતું ને એ રીતે. મને કોણે કીધું? યસ, મને કોઈએ મંદિરમાં જ કીધું હતું. મંદિરમાં, હા યસ, મંદિરમાંથી જ મને કીધેલું છે. મને હવે યાદ આવ્યું, એમણે મને કીધું. એટલે મેં જો મને કેટલું હેલ્પફુલ થાય કે હું કોઈને પૂછું ને તો એ મને તરત કે હા મારી પાસે છે તમે લઈ જજો એમ. બીજું સારું. હું નોર્મલી એક વખત મેં બનાવ્યા છે અહીંયા ચોખાના પાપડ, મેં રોટી મેકરમાં બનાવ્યા હતા. તો આ વખતે જો એ પાપડનું મશીન થશે ને સેટ તો એ લઈ આવીશ. આઈધર પછી રોટી મેકર તો છે જ. હું છે ને મારો ખજાનો નીકાળીને બેઠી છું અત્યારે બધો. મને છે ને સોનાની ચેઇન મારી નહોતી મળી કેટલા ટાઈમથી છું. અત્યારે મને મળી. મને એમ હતું કે આ છે ને પેલું ખોટી ચેન છે એટલે હું બહુ ધ્યાન નહોતી આપતી. અત્યારે ખબર પડી કે સોનાની છે. હું જે શોધતી હતી એમાં તો ડિઝાઇન નહોતી યાદ રહી. અમુક વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુ મને તો યાદ નહીં હોતી. મારી પાસે ઇયરિંગ્સ ને એવું ઘણું બધું છે, મારે ધ્યાન રાખે. પરેંગ મને ઓલવેઝ કે સેફ સાઈડ માટે તું છે ને ઓલવેઝ વસ્તુનો ફોટો પાડ, સોનાની વસ્તુનું તો ખાસ. કારણ કે વચ્ચે અમે ઇન્ડિયા ગયા હતા ને ત્યારે મારું આખું સોનાનું જે વસ્તુ હોય મને કંઈ મળી જ નહોતી. એટલી શોધી એન્ડ ટાઈમે જવાના ટાઈમ પહેલાં મને મળી હતી વસ્તુ. એટલે મને રોજે પરેંગ કહેતા હોય. અને આ છે ને મને મારી કઝીને ગિફ્ટ કરી હતી ચેન. કેટલી સરસ છે, એકદમ ડેલિકેટ ને મસ્ત છે, રોઝ ગોલ્ડવાળી. સરસ ડિઝાઇન છે. હું તમને લોકોને છે ને વ્હાઇટમાં બતાવું તો વધારે દેખાશે. મને કોઈ સજેશન આપશો કે મારે છે ને સેટરડે આઉટફિટ પહેરવાના છે આપણા ઇન્ડિયન ટ્રેડિશનલ, તો એમાં હું આ સેટ પહેરું કે પછી ખાલી હું ઇયરિંગ્સ પહેરું? અને ઇયરિંગ્સ પહેરું તો કઈ પહેરું? હું છે ને મારા આઉટફિટ છે યલો કલરના. ચલો તમને એ પણ હું હિન્ટ આપી દઉં તો મને કહો કે કયું સારું લાગશે. એમાં ગ્રીન પણ છે એટલે મને છે ને હું પરેંગને કહું તો એમ જ કે તારે જે પહેરવું છે તારું નક્કી જ છે તો પછી શું કામ મને પૂછે. મને આ ગમે છે પણ જો તમને આમાંથી મને વધારે કઈ સારી લાગશે મને કહો. એક આ પણ છે, એક આ યલો છે જે મેચિંગની છે, એક આ મોરપીંછવાળી છે અને આ છે ને આમાં પેલી જે આવે ને શેર એ રીતની છે. તો કઈ પહેરવી જોઈએ? કે પછી આ સેટ? જો હું આ ઇયરિંગ્સ પહેરીશ ને તો પછી ગળામાં હું મારું મંગળસૂત્ર સિમ્પલ છે ને એ પહેરીશ અને ઓબ્વિયસલી સેટ પહેરીશ તો પછી આખો આ સેટ જ છે. પણ સેટની મને બહુ ઈચ્છા નથી આ વખતે એટલે. તો પ્લીઝ મને કાલે જણાવજો. ચલો હું તમને નંબર પણ આપી દઉં કે કયો નંબર, એટલે ઇઝી રહે મને પણ ચેક કરવામાં. યા 1 2 3 અને 4. મારા માટે આ છે નંબર 1, પણ તમારા માટે કઈ નંબર 1 છે એ મને કહેજો પ્લીઝ. મને તો મજા આવી ગઈ. ઠંડી લાગે છે ને તો મને અહીંયા મજા આવી ગઈ હતી. ઓપ્સિસ. ચલો તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ છે રેડી. દેવમ, વાયંક, ચાલો. જો મસ્ત બની ગઈ ને દેવમ? દેવમે તો જો આ મોઢામાં પાણી આવવા મળ્યું છે. એક બાજુ છે ને એમાં વધારે ચીઝ લાગાવ્યું છે બેટા, તારી સાઈડનું છે. ઓકે ડેડી કેમ પેલો સાઈડથી કરી છે? ઠંડી લાગે છે, ઠંડી મને. ચલો જમી લો તમે બંને. એન્જોય. ઓકે એન્જોય. કાલે મેં જે લઝાનિયા બનાવે છે ને એ વિડીયોમાં કોઈ મને કીધું છે કે ચીઝની જગ્યાએ બીજું કંઈ નાખી શકીએ એમ, એનું ઓપ્શન કંઈ મને નથી ખબર, સોરી. કારણ કે હું તો ચીઝ જ મને એટલું ગમે એટલે હું ચીઝ અને લઝાનિયામાં ચીઝ વધારે જોઈએ, બાકી તો આઈ ડોન્ટ નો. આમ સોરી પણ યસ મારા કોઈ બીજા વ્યુઅર્સ હોય કે જે ચીઝ ના ખાતા હોય ને એના ઓપ્શનલમાં કંઈ યુઝ કરી શકે તો પ્લીઝ મને કહેજો, તો હું મારા વિડીયોમાં અપડેટ કરીશ. ચાલો બંને બાપ દીકરો બેસી ગયા છે જમવા અને હું ફરીવાર ઉપર આવી ગઈ છું મારો ખજાનો જે ખોલેલો છે ને એને પેક કરવા માટે. મારી પાસે ખજાનો તો ઘણો બધો હોય પણ છે ને ઘણી વખત કેવું હોય કે આપણને યાદ ના હોય, જોઈએ ને ત્યારે યાદ આવે કે આ બધી વસ્તુ તો હતી મારી પાસે. એવું ઠંડી લાગે છે. આ જો મારો ફોટો કેટલો મસ્ત છે ને. આ મારે આંટી છે ને, જ્યાં અમે આંટીના ઘરે રહેતા ને એના સનના મેરેજ હતા ભૂપીના, ત્યારનો છે ભૂપી અને કેસ્ટીનું. જો
દેવમ કેટલો ક્યુટ નાનો નાનો લાગે છે અને અમે લોકો નાના નાના લાગતા હતા ત્યારે. મને લાગે છે આ છે કયું 2016. યસ, દેવમ 2 વર્ષનું જ હતું એટલે ઘણા વર્ષ થઈ ગયા. 9 વર્ષ પહેલાંના છે એ ફોટા. અને દેવમની માટે મેં છે ને આ મંગાવ્યું હતું પેલું આપણે જે સ્ટોર કરવાનું આવે ને સોક્સને એ મૂકવા માટેનું. સ્ટોર તો નહીં પણ આમ હેંગ કરવાનું છે આ કંઈક. જોઈએ હવે ઓપન કરીને કે કેવું છે. આમ તો જો આ સરસ છે. આમાં બધું અંડરવેર મૂકી દેવાય એકમાં દેવા માટે, એકમાં એના સોક્સ ને એવું બધું, અને એકમાં બીજું પરચોરણ. સારું છે. ચાલો મેં મંગાવ્યું છે. મને એમ થયું કે ખબર નહીં કેવું, પણ સારું છે. નોટ બેડ. જો આ દેવમનું છે ને કાને એમાં હેંગ કરી દીધું છે મસ્ત. એકમાં સોક્સ, એકમાં અંડરવેર ને એકમાં છે સ્કૂલના સોક્સ. આવી રીતે અલગ અલગ. ઓકે, આ મારા દીકરાનું વોર્ડરોબ છે આવું. ગોઠવીને તો રાખ્યું છે. આઈ હોપ કે કેટલા દિવસ રહી. જોઈએ મારા દીકરાને. આ બાજુ જોવા દે. જો છે હજી મેં. ઓ માય ગોડ દેવામાં આ શું બેટા? આવું હોય મારો દીકરો? હે, મેં તને શું કીધું તું? ઓ માય ગોડ દેવલા, હું તને ધોકાવાની છું હવે. જોજે આટલું ગંદુ રાખીશ ને તારું વોર્ડરોબ તો. શું ક્યારે? હજી બોલો. મેં એને કાલે નહીં, ક્યારે મેં ગોઠવ્યું? કાલે જ ગોઠવ્યું છે. છોકરાએ જોતો કેવું કરી દીધું. આપણે કેટલો ગુસ્સો આવે અત્યારે. મેં શું કીધું તું બેટા? સરખું વાળીને મૂકજો ટી શર્ટ ને. તું આમને મૂકી દેવાનું દીકરા. મેં ગરમ કપડાં અને સમરના શોર્ટ્સ આખું મેં અલગ કર્યું હતું. ફૂલ સ્લીવની ટી શર્ટ. એ રામ ભગવાન ભલું કરે તારો. ઊંધી ટી શર્ટ હંકેલી મારા દીકરાએ. જો ના હું કરી આપું. ચાલો ખાલી હવે રૂલર યાર તે મૂક્યું બેટા. મેં ક્યાં મૂક્યું છે? બેલેન્સ કેમ ને મૂકી દેવા? મેં તો એ નથી જોયું. ગઈ હવે ગઈ ના હજી છે. Oh no. again. એમની તાર સુવું નથી. અગેન વાળો જતો હવે. ચાલ જા પિતા સુવા જતો રહો હવે. મને તો એટલી ઠંડી લાગે પર તો બ્લેન્કેટ લો. થેન્ક યુ બેટા. You're welcome. Thank you. Welcome. Now I'm gonna sit on you. દેવમાં સુવા જતો રહે. 9 વાગી ગયા છે. 9:15 થઈ ગયા બેટા. ચલો દેવમ બંધ કરી દે અમારી દીકરી. Okay. આ બાપ દીકરાનો પ્રેમ ઉભરાઈ ગયો છે એટલો ને. આને છે ને સુવા નહીં જવું એટલે પેલા મને હગી કરવા આવ્યો. પેલા કે જય શ્રી કૃષ્ણ, પછી કે હગી. પાછો આવ્યો. હવે ના આવતો બેટા. નીચે પ્લીઝ સુઈ જજો મારો દીકરો. દેવમ ચાલે પરેગાન કોને યાર. બહુ લેટ થઈશ હો બેટા. તું પ્લીઝ જા હવે મારો દીકરો. ચલો જય શ્રી કૃષ્ણ. ગેમિંગ નિંજાસ જેનું આઈડી છે ને એમની કોમેન્ટ છે કે અવાજનું કંઈક કરો, બરાબર સંભળાતું નથી. આઈ ડોન્ટ નો. મને હું વિડીયો જોઉં ત્યારે તો મને બધું બરાબર લાગે છે, પણ જો બીજા બધા વ્યુઅર્સને એવી કોઈ હોય તો મને કહેજો. મને લાગે છે મને હવે છે ને પેલું લેવું પડશે માઇક, તો અવાજ બરાબર આવે. તો નેક્સ્ટ વિડીયોમાં અમે ધ્યાન રાખીશું. સોરી અવાજ બરાબર ના સંભળાયો હોય તો. ચાલો હવે આપણે પણ અહીંયા બેડમાં આવી ગયા છીએ સૂવા માટે. અને મેં છે ને ઓનલાઈન હું તમને બેડશીટ બતાવું, તમે લોકો હસશો મારા ઉપર. મેં ઓર્ડર કરી હતી. મને એમ હતું કે નાઇસ કલર હશે, આટલો બધો ભપકો કલર મને નહોતો લેવો. મેં છે ને આના મેચિંગ માટે મંગાવી હતી. આ ડુવેટ કવર છે ને, તો મેં કીધું એનું મેચિંગ એક સારું લાગે, પણ આ બહુ ભપકો કલર આવી ગયો છે. હવે મેં કીધું આવી જ ગયો છે તો યુઝ કરી લઈશ થોડો ટાઈમ. પર મને કે આ ખુલ્લું ના રાખતી, કે મને આ જરાય ગમતી નથી, કે આને ડુવેટ કવર કરીને જ રાખજે એમ. મેં હવે આપણા બેડરૂમમાં કોણ આવવાનું હોય, ચાલશે. હવે થોડો ટાઈમ યુઝ કરી લઈશ, પછી નીકાળી નાખીશ. બીજું તો શું, ઘણી વખત આપણે ઓનલાઈન જોઈએ તો કલર જે બતાવે ને એ એકચ્યુઅલી હોય નહીં, એટલે આ ડિફરન્ટ કલર આવી ગયો છે. મેં આ છે ને ફિટેડ બેડશીટ મંગાવી હતી, કે પેલી જે આપણે હોય ને ચાદર જેવી, એમાં કેવું થાય છે એવરી ટાઈમ ચાદર નીકળી જાય બેડમાંથી. એટલે મેં કીધું આ વખતે હું ફિટેડ મને ઉપરના રૂમ માટે મંગાવી હતી ને, તો એ મજા આવે છે ફિટેડ બેડશીટમાં. તો મેં કીધું ચલો આ વખતે આપણે નીચેના આ બેડની હું એવી જ મંગાવી દઉં. પણ કલર થોડોક રોંગ આવી ગયો છે, એટલે ચાલી જશે. હવે થોડોક ટાઈમ વાપરશું, પછી નહીં વાપરીએ. કોઈ કોમેન્ટ ના કરતા મને આ જોઈને, કારણ કે મને પોતાને જ ભપકો લાગે છે કલર. એટલે ચાલો થોડી વાર મોબાઈલ મંત્રી લઈએ અને વિડીયોનો એન્ડ કરી દઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.